પાદરા તાલુકાના પાટોદ ગામે ફાર્મ હાઉસમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા સહિત અલગ અલગ જગ્યાઓ પરથી પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં દિલીપ દલાવ તડવી, ભરતસિંહ ડામોર, મિતેશ ઉર્ફે બોડો સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આજે પોલીસે 4 લોકોને સાથે રાખીને પૂછપરછ હાથ ધરી છે, જેમાં સંડોવાયેલા અન્ય આરોપી સુધી પહોંચવા પણ પોલીસે આ 4 લોકોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે પાદરા તાલુકાના પાટોદ ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં પાટિયાની વોલ તોડી 7 થી 8 લોકો અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ 3 જેટલા ત્યાં રહેતા લોકોને ઢોર માર માર્યો હતો અને લૂંટ પણ ચલાવી હતી. સમગ્ર ઘટનાના અંગે પોલીસે વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર મામલે કેટલોક મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે.